હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં, જેમાં આપણે આજે બંધારણના મહત્ત્વના 25 પ્રશ્નોની ચર્ચા કરીશું. તો શરૂ કરીએ. એમાં પહેલો પ્રશ્ન છે, આમુખની અંદર કઈ તારીખનો ઉલ્લેખ છે? તો આમુખની અંદર 26 નવેમ્બરનો ઉલ્લેખ છે. આમુખને બંધારણની રાજકીય કુંડળી અથવા જન્મ કુંડળી તરીકે ઓળખાવનાર તો હતા કનૈયાલાલ મુનશી. આમુખને બંધારણનું હૃદય આત્મા તરીકે ઓળખાવનાર વ્યક્તિ તો કે હતા ઠાકુરદાસ ભાર્ગવ. આમુખને બંધારણની ચાવી તરીકે ઓળખાવનાર તો અર્નેસ્ટ બાર્કર અને ઠાકુરદાસ ભાર્ગવ બંને હતા. આમુખને બંધારણના પરિચય પત્ર તરીકે ઓળખાવનાર તો N.A. પાલખીવાળા હતા. અને બંધારણની પ્રસ્તાવના આમુખને આપણા દીર્ઘકાલીન સ્વપ્નોનો વિચાર એવું કથન કોનું હતું? તો એ હતું સર અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યરનું. બંધારણની પ્રસ્તાવનાને USAની આઝાદીની ઘોષણા સાથે કોણે સરખાવી? તો એ હતા ન્યાયમૂર્તિ હિદાયતુલ્લાહ. ભારતના બંધારણમાં ન્યાયનો સિદ્ધાંત શેમાંથી લેવામાં આવ્યો છે? તો એ છે રશિયન ક્રાંતિમાંથી. ભારતના બંધારણમાં સમાનતા, સ્વતંત્રતા અને બંધુતાનો સિદ્ધાંત શેમાંથી લેવાયો છે? તો એ ફ્રાન્સ ક્રાંતિમાંથી લેવામાં આવેલ છે. ભારતના બંધારણમાં કેટલા પ્રકારના ન્યાયનો ઉલ્લેખ છે? તો ભારતના બંધારણમાં 3 પ્રકારના ન્યાયનો ઉલ્લેખ છે, જેમાં છે પ્રથમ સામાજિક, આર્થિક અને ત્રીજું છે રાજકીય. ભારતના બંધારણમાં સૌથી છેલ્લે કઈ બાબત અધિનિયત થઈ? ભારતના બંધારણમાં સૌથી છેલ્લે કઈ બાબત અધિનિયત થઈ? તો એ છે આમુખ. 42માં બંધારણીય સુધારાનો અમલ ક્યારે કરવામાં આવ્યો? તો 3 જાન્યુઆરી 1977ના રોજ 42માં બંધારણીય સુધારાનો અમલ કરવામાં આવ્યો. ધર્મનિરપેક્ષતાનો અર્થ તો તમામ ધર્મોનું મહત્ત્વ સ્વીકાર કરવું એવો થાય છે. ગણતંત્ર રાજ્યનો અર્થ થાય એવું રાજ્ય જ્યાં રાષ્ટ્રપ્રમુખ વંશાનુગત ના હોય. ભારતના રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈ તો લંબાઈ 3 અને પહોળાઈ 2 છે, એટલે 3:2. ભારતના રાષ્ટ્રીય ધ્વજમાં કેસરી રંગ તો એ શક્તિનું પ્રતીક છે, સફેદ રંગ તો એ શાંતિનું પ્રતીક છે અને લીલો છે સમૃદ્ધિનું પ્રતીક. ભારતના રાષ્ટ્રીય ધ્વજમાં અશોક ચક્ર ક્યાંથી લેવામાં આવ્યું છે? જે સારનાથના સ્તંભમાંથી લેવામાં આવેલ છે. ભારતના રાષ્ટ્રીય ધ્વજની સૌપ્રથમ ડિઝાઇન તૈયાર કરનાર વ્યક્તિ તો એ છે મેડમ ભીખાઈજી કામા. સ્વતંત્રતા પછી ભારતના રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન તૈયાર કરનાર તો એ છે પિંગલી વેંકૈયા. ઝંડા સમિતિના અધ્યક્ષ હતા JB કૃપલાણી. ભારતમાં સૌપ્રથમ તિરંગો ક્યારે લહેરાવવામાં આવ્યો? તો 31 ડિસેમ્બર 1929ના રોજ રાવી નદીના કિનારે સૌપ્રથમ વાર ભારતનો તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. ભારતમાં સૌપ્રથમ તિરંગો લહેરાવાયો હતો તેમાં ચક્રના સ્થાને કયું ચિહ્ન હતું? તો ચક્રના સ્થાને સરખો હતો. ભારતના રાષ્ટ્રીય ધ્વજનો સ્વીકાર ક્યારે કરાયો? તો ભારતના રાષ્ટ્રીય ધ્વજનો સ્વીકાર 22 જુલાઈ 1947ના રોજ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રધ્વજ ફરકાવવો એ આપણો મૂળભૂત અધિકાર છે, જે અનુચ્છેદ 19(1)A અંતર્ગત આપણો મૂળભૂત અધિકાર છે. તો મિત્રો, જો તમને આવા વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ. મળીએ આગલા વિડીયોમાં આવા સુંદર પ્રશ્નો સાથે. ત્યાં સુધી જોતા રહો આપના વિડીયો. થેન્ક યુ અને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ.